સો ઘણા દિવસથી બ્રેક હતો તમારા માટે, પણ એક ક્વેશ્ચન એવરી ડે હજુ બી આવે છે. મોર્નિંગ એક લેક્ચરથી સ્ટાર્ટ કરવાનું. ક્વિક રિવિઝનના બી લેક્ચર મૂકેલા છે, તો સમયાંતરે જોતા રહેજો. એમાં મેગ્નેટિઝમ એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને બીજું રે ઓપ્ટિક્સ, એ બંને ક્વિક રિવિઝનમાં પણ મૂકેલા છે. તો એનો પણ તમે સરસ રીતે જોતા રહેજો, જેથી કરીને ભણેલું ભૂલાઈ ન જાય. મારા અનુભવ મુજબ લેક્ચર જ્યારે ચેપ્ટર ચાલુ હોય તો બધા શીખી જતા હોય છે, પરંતુ રિવિઝનના અભાવે ચેપ્ટર ભૂલાઈ જાય અને ફરીવાર પ્રિપેર કરવા માટે બહુ સમય આપવો પડે. તો રિવિઝન મોર ઇમ્પોર્ટન્ટ છે, એટલે રિવિઝન કરતા રહેજો. આપણે નવું લેસન સ્ટાર્ટ કરવાનું, દેટ ઇઝ 5th લેસન, ચુંબકત્વ અને દ્રવ્ય. મોર ઓર લેસ ઇલેક્ટ્રિક ડાયપોલ, મેગ્નેટિક ડાયપોલ જે આપણે ભણ્યા છીએ, એ જો સરસ કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ ચેપ્ટરને સમજવામાં બહુ મુશ્કેલી નહીં પડે. જો આમાં મુશ્કેલી પડે તો સમજવાનું કે આગળના ચેપ્ટરના કોન્સેપ્ટ તમારા બરાબર નથી. એટલે આ ચેપ્ટર તમે શરૂ કરો એ પહેલા ઇલેક્ટ્રિક ડાયપોલનો કોન્સેપ્ટ, એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આગળનું જે ચોથું ચેપ્ટર છે એનું રિવિઝન કરી જવું. રેગ્યુલર લેક્ચર આપણે અપડેટ થતા રહેશે અને તમને નોટિફિકેશન મળે એ માટે તમે જાણો છો શું કરવાનું છે. ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ ઉપર તમારે ટેપ કરવાનું, તો તમને મેસેજ મળતા રહેશે. તો ચુંબકત્વ અને દ્રવ્ય શરૂઆતમાં ડિસ્ક્રિટી છે, પણ તેને ઈચ અને એવરી લાઈન તમારે વ્યવસ્થિત રીતે વાંચી જવાની. તેના મેઇન પોઈન્ટ્સ હું તમને કહું તો ગેલેક્સી કયો કે એક નાનો અણુ કયો, પરમાણુ કયો, કોઈ પણ સૂક્ષ્મ જીવો હોય, ગમે તે હોય, એને ચુંબકત્વ હોય જ. કોઈ પણ પદાર્થ છે યુનિવર્સમાં, એ દરેકને ચુંબકત્વ છે. અને ચુંબકત્વનો ખ્યાલ આવ્યો એટલે એનો પછી ઉપયોગ કરતા આપણે શીખ્યા. જે બી આપણે જાણતા હોય એનો ઉપયોગ કરવાનો. એમાંનો શરૂઆત આપણે ઉપયોગ કરી દિશા સૂચક યંત્ર તરીકે. ચુંબકત્વ કુદરતી પદાર્થ હતો આમ તો, અને પછી અભ્યાસ કર્યો એટલે ખબર પડી કે ચુંબકત્વ ઉત્પન્ન કરી શકાય છે. કેટલું ચુંબકત્વ ઉત્પન્ન કરી શકાય, કોના ઉપર આધાર રાખે, એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા. પૃથ્વી ખુદ એક ચુંબક છે. આપણે કીધું ને, યુનિવર્સની દરેક વસ્તુ છે ચુંબકત્વ ધરાવે છે, તો પૃથ્વી પણ ચુંબકત્વ ધરાવે છે. અને એની ચુંબકત્વની દિશા દક્ષિણથી શરૂ કરીને ઉત્તર તરફ છે. મેગ્નેટિક ફિલ્ડની દિશા અહીંયા આપણો નોર્થ, અહીંયા સાઉથ છે ભૌગોલિક. તો મેગ્નેટિક ફિલ્ડની જે દિશા છે એ સાઉથથી શરૂ થાય છે અને નોર્થે પૂરું થાય છે, અને અંદર નોર્થથી સાઉથ હોય. એટલે જ્યારે ચુંબકી સોયને આપણે મુક્ત રીતે ફરી શકે, સમક્ષિતિ સમતલમાં એમ રાખીએ તો સ્થિર થઈ જશે કોઈ એક ચોક્કસ દિશામાં. અને ચુંબકનો જે ભાગ નોર્થ તરફ હશે, નોર્થ તરફ શું છે, ખરેખર સાઉથ છે, તો આ નોર્થ છે. એટલે નોર્થ, ચુંબકનો નોર્થ નોર્થ તરફ જતો રહે અને ચુંબકનો જે સાઉથ છે એ સાઉથ તરફ જતો રહે. કારણ કે પોલ છે એ ઉલટા હોય છે. જ્યાં નોર્થ છે ત્યાં સાઉથ છે, અને સાઉથ છે ત્યાં નોર્થ છે.
જેવી રીતે બે વિદ્યુત ભાર ધન હોય તેની વચ્ચે અપાકર્ષણ થાય, એવી રીતે બે નોર્થ પોલ વચ્ચે અપાકર્ષણ થશે, અને જેમ પ્લસ માઇનસ વચ્ચે આકર્ષણ થાય એવી રીતે નોર્થ અને સાઉથ વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. બેમાં ભેદ શું ખાસ ઇલેક્ટ્રિક ડાયપોલ અને મેગ્નેટિક ડાયપોલમાં? અહીંયા પણ બે પોલ છે, નોર્થ અને સાઉથ. ઇલેક્ટ્રિક ડાયપોલમાં પ્લસ વિદ્યુત ભાર અને માઇનસ વિદ્યુત ભાર, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. તો ફરક એટલો છે કે પોઝિટિવ ચાર્જ, તમને એમ કહો કે મારી પાસે પોઝિટિવ ચાર્જ છે તો એ ગપ્પો નથી, કોઈ કે મારી પાસે નેગેટિવ ચાર્જ છે તો એ ગપ્પો નથી. પણ કોઈ એમ કે મારી પાસે નોર્થ પોલ છે સાઉથ પોલ વગરનો, તો એ માનો ગપ્પો મારી દીધો. એવું શક્ય નથી. નોર્થ હોય ને સાઉથ ફરજિયાત હોય જ. આની જોડી છે, કપલમાં જ હોય. આમાં એકલા બી હોય, એટલે કે ધ્રુવોને છૂટા પાડી શકાતા નથી. પરમેનન્ટ મેગ્નેટ બનાવવો હોય તો લોખંડ એક આદર્શ વસ્તુ છે. બીજી ધાતુ પણ તેમાંથી બનાવી શકાતું હોય, કોબાલ્ટ છે, નિકેલ છે. અને વધારે સારા મેગ્નેટ સ્ટ્રોંગ બનાવવા હોય તો મિશ્ર ધાતુ વાપરવામાં. એલની કોઈ એક્ઝામ્પલ ફેરાઇટ બી આવે છે, જે વિદ્યુતની અવાહક હોય, પણ એમાંથી મેગ્નેટ બનાવવામાં આવે છે. તમે ઘણા મેગ્નેટ જોઈએ છો તો ધાતુ જેવું ન દેખાય, તો એ કોઈના ઓક્સાઇડ હોય એમાંથી બનાવેલા હોય, અને એના પર બહુ બધું સંશોધન થયેલા છે. સારા મેગ્નેટ કેમ બનાવવા? રેર અર્થ મેટલ્સના મેગ્નેટ આવે છે અત્યારે, બહુ એક્સપેન્સિવ હોય અને બહુ સ્ટ્રોંગ હોય, તો બનાવી શકાય છે મેગ્નેટ. દરેકમાંથી ન બને, એના બી કારણો છે કેમ નથી બનાવી શકાતા. એ થોડી ઘણી ચર્ચા આપણે આમાં કરશું, ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરામેગ્નેટિક જ્યારે પદાર્થની ચર્ચા કરીએ ત્યારે. આ ચેપ્ટરમાં આપણે મુખ્ય 3 વસ્તુ શીખવાની છે. પહેલા તો આપણે પ્રસ્તાવના કીધી હતી. તો આ ચેપ્ટરમાં આપણે બાર મેગ્નેટ અને સોલેનોઇડની સરખામણી પહેલા કરવાની છે. બાર મેગ્નેટ એટલે કે પરમેનન્ટ મેગ્નેટ, અને સોલેનોઇડ જે આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, તેની વચ્ચે શું શું સામ્યતા છે એ આપણે વાત કરવાની છે. ઇલેક્ટ્રિક ડાયપોલ અને મેગ્નેટિક ડાયપોલ વચ્ચે પણ સરખામણી કરવાની છે. પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, બહુ અગત્યનું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એનું આપણે સ્ટડી કરવાનું છે. અને છેલ્લે ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને તમારે કેમિસ્ટ્રીમાં આ શબ્દો કદાચ તમારે ભણવામાં આવી ગયા છે, ન આવ્યા તો આવશે આ પણ, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર? તો સૌ પ્રથમ 12 મેગ્નેટ અને સોલેનોઇડ મેં દોરીને તૈયાર રાખ્યા છે, જેથી કરીને થોડો સમય આપણે વિડીયોમાં બચાવી શકીએ. તો આપણે બધા જાણીએ છીએ કે આ ઘરે બી પ્રયોગ તમે કરી શકો કે એક મેગ્નેટ છે અને આ પેપરની નીચે મેગ્નેટ રાખ્યું છે, આ બાજુ નોર્થ છે, આ બાજુ સાઉથ છે, અને જો હું એ લોખંડનો ભૂકો નાખું તો ભૂકો છે અસ્તવ્યસ્ત નથી ગોઠવાતો, પણ એક રેગ્યુલર ફેશનમાં ગોઠવાય છે. ધારો કે એક તમને આવી લાઈન મળી આવે, બધા મેગ્નેટના લોખંડના જે ભૂકો છે ભેગા મળીને આવું બની જાય, આવું પણ બની જાય. આ જે દર્શાવે છે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે હશે. એની તમે ઉપર નાખશો ને, અહીંયા આગળ થોડી વધારે પડતી લાઈનો હોય, જેમ દૂર જાય અંતર વધતું જાય. તમને ટેક્સ્ટની અંદર પણ એવી ફિગર બતાવેલી છે. તમે જોઈ શકો છો કે અહીં એક પોલ હશે, અહીંયા બીજો પોલ હશે, અને ભૂકો જો આપણે નાખીએ તો આવી રીતે ગોઠવાયેલો છે. તમે જોયું? તો અહીંયા પોલ બતાવે છે, અહીંયા પણ પોલ બતાવે છે.
અને આ બધો લોખંડનો ભૂકો છે. તમે જેમ દૂર જાઓ તમે જોશો અંતર વધતું જાય છે, નજીક વધારે ગીચતા છે. તો આજે મેગ્નેટિક ફિલ્ડ લાઇનનું ડેમોન્સ્ટ્રેશન આપે છે એવું કહી શકાય. તો એ કેવી લાઈનો છે? તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન આ જે છે ઇલેક્ટ્રિક ડાયપોલ, મેગ્નેટિક ડાયપોલ અને સોલેનોઇડ ત્રણની સરખામણી કરેલી છે. આ છે ઇલેક્ટ્રિક ડાયપોલ છે. યસ, એક છે સોલેનોઇડ અને બીજું છે પરમેનન્ટ મેગ્નેટ. તો એ મેં અહીંયા દોરીને તૈયાર રાખ્યું છે. તો જો ઇલેક્ટ્રિક ડાયપોલ હોય, ઇલેક્ટ્રિક ડાયપોલમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર હોય સરખા મૂલ્યના અમુક ચોક્કસ અંતરે. તો એની મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આવી રીતે છે. પોઝિટિવમાંથી બહાર નીકળે છે અને ઋણમાં એનો અંત પામે છે. પછી પૂરું થઈ ગયું. અને એકલો જો ધન વિદ્યુતભાર હોય તો એમાંથી ફિલ્ડ લાઇન્સ બહાર આવે અને અનંત તરફ જતી રહે. નેગેટિવ વિદ્યુતભાર હોય તો અનંતથી નજીક આવે. બંને હોય તો ધનમાંથી શરૂ થઈને ઋણમાં અંત પામે. બરાબર છે? એમાં પણ આપણે જોઈ ગયેલા છીએ કે બે લાઈનો છેદે નહીં. આ બે લાઈન છે ક્યારે છેદે નહીં, એટલે કે આવું ના ક્યારે હોય. હા, બે લાઈનો ક્યારે છેદે નહીં. એવી જ રીતે પ્રવાહ પસાર કરીએ તો પ્રવાહની દિશાને આધારે એક બાજુ નોર્થ બનશે, બીજી બાજુ સાઉથ બનશે. તમારે આ બાજુ નોર્થ બનાવવો હોય, આ ઉપર સાઉથ બનાવવો હોય તો પ્રવાહની દિશા ઉલટાઈ નાખવાની. પ્રવાહની દિશા ઉલટાઈ નાખવાની તો તમારે નીચે નોર્થ બની જાય અને ઉપર સાઉથ બની જશે. બરાબર? તો નોર્થથી શરૂ થશે અને સાઉથ તરફ જશે. અહીંયા રૂકશે નહીં, પછી અંદર જઈને પાછું નોર્થ જતું રહેશે. તો આનો અર્થ એવો થાય બંધ ગાળો બનાવે છે. આ બંધ ગાળો નથી બનાવતા. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન બંધ ગાળો ન બનાવે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન હંમેશા બંધ ગાળો બનાવે. એવી જ રીતે પરમેનન્ટ મેગ્નેટ હોય તો નોર્થથી શરૂ થશે, ફરી વાર સાઉથમાં જશે અને પાછું પૂરું થશે. તો આ પણ બંધ ગાળો બનાવે છે, આ પણ બંધ ગાળો બનાવે છે. જો તમે કોઈ બોક્સમાં મૂકી દો પરમેનન્ટ મેગ્નેટ અને સોલેનોઇડ અને બહાર લોખંડનો ભૂકો ભભરાવો તો જે પેટર્ન ઊભી થાય તો એવું તમે કહી ન શકો આ સોલેનોઇડની છે કે આ પરમેનન્ટ મેગ્નેટની છે. બંને સિમિલર જ છે. એટલે કે એકબીજા જેવું જ કામ આપે છે. મેગ્નેટની જગ્યાએ તમે સોલેનોઇડ ચલાવો તોય ચાલે, સોલેનોઇડ જગ્યાએ મેગ્નેટ મૂકો તો પણ ચાલે. બંનેનું કામ એક સરખું છે. તો આ બાર મેગ્નેટ, બીજા નંબરે સોલેનોઇડ, આ શું છે? બાર મેગ્નેટ છે. આ સોલેનોઇડ છે અને આ વિદ્યુત દ્વિધ્રુવ છે. બરાબર? જેમ અહીંયા બે લાઈનો ન છેદે એમ અહીંયા પણ બે લાઈનો છેદે નહીં. શા માટે બે લાઈનો છેદે નહીં? તો એના માટે પણ એની કેરેક્ટરિસ્ટિક જ છે કે કોઈ પણ બિંદુએ ક્ષેત્રની દિશા ક્યાં હોય? એના સ્પર્શકની દિશામાં. અહીંયા આ દિશામાં, અહીંયા આ દિશામાં. તો જો બે લાઈનો ક્રોસ કરીએ, હું અહીંયા દોરું છું ચાઇન, હોય નહીં તેમ છતાં, ઓકે, આવી રીતે ધારો કે હોય, તો આ બિંદુ છેદન બિંદુ છે, ત્યાં બે દિશા શક્ય બને. પહેલી લાઈન મુજબ દિશા આ બાજુ છે અને બીજી લાઈન મુજબ દિશા આવી બાજુ. તો કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ એક સાથે બે દિશા કઈ રીતે શક્ય બને? એટલા માટે બે લાઈનો છેદે નહીં. જ્યાં લાઈનોની સંખ્યા વધારે છે, એકમ ક્ષેત્ર પરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ વધારે છે એવું કહેવાય. અને જ્યાં આગળ દૂર છે ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ ઓછું છે. હવે જ્યારે મેં સોલેનોઇડ સમજાવ્યું ત્યારે મેં થોડી એવી વાત કરી હતી કે આદર્શ સોલેનોઇડનું બહારનું ફિલ્ડ 0 હોય છે આદર્શ રીતે, અને અંદર યુનિફોર્મ હોય. ત્યારે મેં એવું કીધું હતું કે હકીકતે પોસિબલ નથી. સોલેનોઇડ ગમે તેટલો લાંબો હોય
પણ એની ફીલ્ડ લાઈન બહાર નીકળવાની ફરજિયાત છે. હા, ચોક્કસથી દૂર દૂર હશે. જેમ મોટો સોલેનોઇડ એમ આ ફીલ્ડ લાઈન દૂર દૂર હશે. એટલે આપણને એવું લાગે કે અંદરના પ્રમાણમાં બહારનું ફીલ્ડ લગભગ 0 છે, પણ 0 હોતું નથી. ફરીવાર યાદ કરાવી દઉં છું. એટલે સોલેનોઇડનું બહારનું ફીલ્ડ આદર્શ સ્થિતિમાં એમ કે 0 હોય અનંત લંબાઈનું, પરંતુ સોલેનોઇડ જ્યારે બનાવે તો સોલેનોઇડ કોઈ અનંત લંબાઈનું બનાવી ન શકાય, એટલે બહાર ફીલ્ડ હોય જ. બરાબર. અહીંયા આપણે 2a લંબાઈ આપણે લીધી હોય લંબાઈને, તો અહીંયા પણ આપણે લંબાઈ 2a લેશું આપણે. બરાબર. અને આ વચ્ચે આપણે સરખામણી કરવાની છે. ઇલેક્ટ્રિક ડાયપોલ, મેગ્નેટિક ડાયપોલની આપણે સરખામણી કરવાની છે. તો ઇલેક્ટ્રિક ડાયપોલ અને મેગ્નેટિક ડાયપોલ ના જે ફોર્મ્યુલા છે એ સિમિલર છે, એટલે આપણે અમુક એમાં ડિરાઈવ કરવાના છે, બધા નથી કરવાના. પણ જે ઇલેક્ટ્રિક ડાયપોલ માટે ફોર્મ્યુલા હતી એવી જ આપણે ફોર્મ્યુલા મેગ્નેટિક ડાયપોલ માટે છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રિક ડાયપોલમાં 2aq હતું. 2a એટલે એની લંબાઈ. કદાચ સિમ્બોલ એ જ હશે, અહીં આપશો, અને જો નહીં તો જે અહીંયા સિમ્બોલ હતો એ તમે રાખજો, અને એને q વડે આપણે ગુણી નાખીએ એટલે શું આવે? ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા લંબાઈ અને m વડે મલ્ટીપલ કરો. અહીંયા આગળ q છે એ વિદ્યુત ભાર છે, અહીંયા m શું છે તો કે ધ્રુવમાન છે. m શું છે? ધ્રુવમાન છે. અને કેપિટલ M શું છે? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા. m એટલે ધ્રુવમાન. u એટલે માઇનસ p ડોટ, એટલે કે જ્યારે ઇલેક્ટ્રિક ડાયપોલને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી? માઇનસ p ડોટ e. તો મેગ્નેટિક ડાયપોલને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી? માઇનસ m ડોટ b. p ની જગ્યાએ m આવી ગયું. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ટોર્ક કેટલું લાગે તો કે p ક્રોસ e. p ક્રોસ e. તો અહીંયા m ક્રોસ b. કોઈ પણ મેગ્નેટને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવાનું, બીજા મેગ્નેટિક ફિલ્ડમાં. ડાયપોલને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવાનું, મેગ્નેટને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવાનું, તો એટલો ટોર્ક લાગશે. પછી અહીંયા આગળ ધન વિદ્યુત ભાર ને અહીંયા ઋણ વિદ્યુત ભાર. તો આને શું કહેવાય? એની એક્સિસ કહેવાય. તો એક્સિસ ઉપરનું ચુંબકીય ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હતું લાંબા અંતર માટે? તો 2kp upon rq. 2kp upon rq વારની દિશામાં, જ્યાં k શું છે તો કે 1/4πε0. તો એવી રીતે એક્સિસ ઉપરનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું? આ ધારો કે મેગ્નેટ છે આપણું, તો આ એની એક્સિસ કહેવાય. તો અહીંયા આગળ ફિલ્ડ કેટલું હશે? તો અહીંયા જો કે છે 1/4πε, તો આપણે જો જોયું ને μ0/4π થઈ જાય. 2p ની જગ્યાએ શું આવશે? 2m. rq ના rq, અને m ની દિશામાં આવશે. ઇક્વેટર, આને ઇક્વેટોરિયલ લાઈન કહેવાય, અને કહેવાય ઇક્વેટોરિયલ લાઈન. દૂરના અંતરે માઇનસ kp upon rq. તો અહીંના k ની જગ્યાએ શું આવશે? માઇનસ μ0/4π m upon rq. હવે વિદ્યુત ભારને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો તો બળ કેટલું લાગે? QE. તો કે ફોર્સ કેટલો લાગે મેગ્નેટિક ધ્રુવને? તો કે MB. B એટલે બહારનું ફિલ્ડ. બરાબર. બે વિદ્યુત ભાર વચ્ચે બળ કેટલું લાગે? તો બે વિદ્યુત ભાર વચ્ચે બળ Q1 Q2 પણ આવશે. તો અહીંયા બે ધ્રુવમાન વચ્ચે એટલું બળ લાગશે. તો આ જે બધી ફોર્મ્યુલા છે એ આની જેવી છે. તમે જોયું, મેં કીધું હતું ને, ઇલેક્ટ્રિક ડાયપોલની તમને કોન્સેપ્ટ સરખો હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની તમને કોન્સેપ્ટ ક્લિયર હશે, તો મેગ્નેટિક ફિલ્ડને સમજવામાં બહુ મુશ્કેલી પડતી નથી. તો આ ઇન્ટ્રોડક્ટરી એક લેક્ચર આપણે એક હજી લોકો લખીએ કે અહીંયા આપણે ઇલેક્ટ્રિક ડાયપોલને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીને છોડી દેવામાં આવે રોટેશન આપીને, તો T બરાબર 2π √ I/PE આવી એક ફોર્મ્યુલા આવી તમે ડિરાઈવ કરી છે.
તો અહીંયા પિરિયોડિક આપણે ડિરાઈવ કરવાના પણ છે, પણ હું લખી નાખું છું 2π√I/MB. તમને યાદ હશે, I એટલે જડત્વની ચાક માત્રા, M એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અથવા ચુંબકી ચાક માત્રા, અને B બહારનું ચુંબકીય ક્ષેત્ર. તો આ બહુ અગત્યની ફોર્મ્યુલા છે, અને આનો ઉપયોગ કરીને આપણે જ્યારે અર્થનું મેગ્નેટિઝમ ભણશું તો કોઈ પણ એક બાર મેગ્નેટને ટીંગાડીએ તો એનો આવર્તકાળ કેટલો હોય, અને આના આધારે બહુ બધા એપ્લાઇડ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ રીતે આપણે બેનું કમ્પેરિઝન કર્યું. આ એક પણ ફોર્મ્યુલા છે કે ઇલેક્ટ્રિક ડાયપોલના થીટા જેટલા ખૂણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય, તેવી રીતે મેગ્નેટિક ફિલ્ડનું બી આપણે બનાવી શકશું. તો અહીંયા આપણે પહેલા ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં અહીંયા સુધી રાખું. આ ફોર્મ્યુલા તમે રિવાઇઝ કરી જજો, બરાબર છે. So that's lecture 2. This is solenoid, and it is a current carrying solenoid, so it acts as a magnet. The length of the solenoid is 2L, and this is called axis, and here it is equatorial line. So this is the point P where you want to ગુજરાતીમાં આપણે point P પાસે મેગ્નેટિક ફિલ્ડ શોધવાનું છે. This distance જે છે ખૂબ જ વધારે છે, કોના પ્રમાણમાં? તો કે રેડિયસના પ્રમાણમાં અને સોલેનોઇડની લંબાઈના પ્રમાણમાં. તો આપણે અપેક્ષિત ફોર્મ્યુલા આપણે આગળના બે ટોપિકમાં વાત કરી હતી, શું આવશે? તો કે μ0/4π2m/r³. આ આપણી ફોર્મ્યુલા આવશે મેગ્નેટિક ફિલ્ડ એટ લાર્જ ડિસ્ટન્સ. સ્મોલ ડિસ્ટન્સ માટે આ ફોર્મ્યુલા નથી, કારણ કે જ્યારે આપણે ડેરિવેશન કરીએ છીએ ત્યારે આપણે એક્સેપ્ટ કરી લીધું છે કે R ઇઝ વેરી વેરી ગ્રેટર દેન L એન્ડ R. તો આ ફોર્મ્યુલા ડિરાઈવ થાય છે. તો એક પ્રકારનું ગૂંચળું કહેવાય ખરું, પણ આ એન્ડથી અહીંયા સુધીનું મેગ્નેટિક ફિલ્ડ અને આ એન્ડથી અહીંયા તો ડિસ્ટન્સ બદલાઈ જાય, એટલે P નું ચુંબકી ક્ષેત્ર આ બાજુથી વધારે મળશે અને સામેના છેડાથી ઓછો આવશે. અને જ્યારે સોલેનોઇડને મેં સમજાવ્યો ત્યારે બી આ વાત કરી હતી કે રિંગના અક્ષો પરનું મેગ્નેટિક ફિલ્ડ જ્યારે આપણે લઈએ ત્યારે સોલેનોઇડની જાડાઈ બહુ ન હોવી જોઈએ અને થિકનેસ પણ બહુ ન હોવી જોઈએ. તો એ ફોર્મ્યુલા હતી. કઈ ફોર્મ્યુલા હતી? તો કે B બરાબર μ0NI(a²), ત્યાં આપણે રેડિયસને a² કીધું હોય, R²(2) R² + x²⁵. આ આપણી ફોર્મ્યુલા છે. તો એનો જ આપણે સહારો લેવાનો છે. તો આ જે સોલેનોઇડ છે એને હું નાનકડો ભાગ લઉં છું, dx જેટલો પહોળો. કેટલો પહોળો છે? dx જેટલો. કુલ લંબાઈ કેટલી છે? 2L. કુલ આંટા કેટલા છે? N. તો dx જેટલી લંબાઈમાં કેટલા આંટા હશે? બરાબર છે. તો dx જેટલી પહોળાઈમાં આંટાની સંખ્યા કેટલી છે? તો કે 2L લંબાઈની અંદર N. તો dx માં કેટલું? ત્રિરાશિ. અધરવાઇઝ N dx એટલે આંટાની પર લંબાઈ આંટાની સંખ્યા ગુણ્યા dx. આમ કરો તોય વાંધો નથી, ત્રિરાશિ માંડો તોય વાંધો નથી. એટલી ખબર પડી ગઈ? N dx એટલે કુલ આંટા ભાગ્યા 2L. નહીં તો શું કરવું પડે? 2L લંબાઈની અંદર N આંટા. તો dx ની અંદર કેટલા? આનું આજ આવશે. આ બીજી રીત છે. તો આ જે મારું N છે તે મારે આ સબસ્ટિટ્યુટ કરી દેવાનું છે. કેટલા અંતરે મેં આ લીધું છે? તો કે x અંતરે. અહીંયાથી કેટલા અંતરે છે? x અંતરે. અને આ કેટલું પહોળું છે? dx અંતરે. dx જેટલું પહોળું છે. તો હવે મારે આ જે ફિલ આવશે કેટલું નાનકડું ફિલ આવશે, એટલે મારે db કહેવું પડશે. તો μ0 આવી ગયું, I R² / 2 R² પ્લસ ડિસ્ટન્સ કેટલું થશે? અહીંયાથી ડિસ્ટન્સ કેટલું છે? આપણે આ છેડો લીધો છે, બરાબર છે. અહીંયા આગળ સેન્ટર છે, અહીંયા આગળ શું છે? સેન્ટર. તો આપણે આ છેડાથી શરૂ કરીને આ છેડે જવાનું છે પછી.
તો અત્યારે આપણે શું કહીએ છીએ આર માઇનસ એક્સ એવું કહી શકાય. અહીંયાથી અંતર કેટલું છે આર, પણ અહીંયાથી કેટલું થશે તો કે આટલું આર એમાંથી એટલું સબસ્ટ્રેક્ટ કરો એટલે એ આવશે આર માઇનસ એક્સ. સમજમાં આવ્યું? અહીંયાથી અંતર આનું ગણવાનું છે આપણે, એ કેટલું થશે આર માઇનસ એક્સ. હવે એક્સ વધીને કેટલો હોઈ શકે, આ છેડા સુધી સ્મોલ એલ, આ બાજુ બીજો સ્મોલ એલ, પણ એક બાજુ મારે ઋણ લેવું પડશે, બીજી બાજુ મારે ધન લેવું પડશે. તો મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. ઇન્ટિગ્રેશન કરતા પહેલા એપ્રોક્સિમેશન ઉપયોગ કરી લો, કોઈ વાંધો, પહેલા કરો પછી કરો, ફેર એક નથી પડવાનો. તો આરની કિંમત બહુ વધારે છે એલ કરતા, આની કરતા. તો આને આપણે નિગ્લેક્ટ કરવું પડશે. આરને નિગ્લેક્ટ કરશું એક તો, એક્સને બી નિગ્લેક્ટ કરશું, તો આપણી પાસે આવશે આર 3/2 અને 2 કેન્સલ થઈ જશે એટલે આર ક્યુબ આવી જશે. μ0 n 2l જતો રહીને 4l થઈ ગયું, બરાબર છે. dx ને અહીંયા લખી નાખ્યું છે, આ અહીંયા લખી નાખ્યું છે આર સ્ક્વેર. તો આટલું ફીલ આવ્યું કોને કારણે, તો આપણે નાનકડા ભાગના આટલાને કારણે. તો બીજાને કારણે વધારે આવશે, એથી વધતું છે. મારે ઇન્ટિગ્રેટ કરશે એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી. તો એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી હું ઇન્ટિગ્રેશન કરું છું. b ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન db μ0 ni r સ્ક્વેર અપોન 4l r ક્યુબ માઇનસ એલ થી શરૂ કરીને પ્લસ એલ dx. સમજમાં આવ્યું? એક છેડાથી શરૂ કરી બીજા છેડા. આનું સંકલન શું થશે એક્સ, અને ઉપલી લિમિટ ને નીચલી લિમિટ મારે મૂકવાની થશે. તો આવું થાય μ0 n i r સ્ક્વેર અપોન 4l r ક્યુબ અને x માઇનસ એલ પ્લસ એલ. તો એલ માઇનસ માઇનસ એટલે 2l થઈ ગયું, એટલે આ 2l આવ્યું છે. બરાબર છે, ખબર પડી? તો અહીંયા સુધી આપણે આવી ગયા. થોડું સ્ટેપ તમારી સાથે લખો એટલે તમને વધારે આઈડિયા આવશે. ઇઝ ઇક્વલ ટુ આવું આવશે એટલે μ0 n i r સ્ક્વેર 2l અપોન 4l r ક્યુબ. બરાબર. હવે આપણે આને સિમ્પ્લિફાય કરીને આપણે જે ફોર્મ જોઈએ છે એવું લાવવું છે મારે. તો હું શું કરીશ, μ0 n i અપોન 4, એક એલ અહીંયા કેન્સલ થઈ જશે એટલે આવશે આર ક્યુબ. આર સ્ક્વેર છે અહીંયા આગળ, અને મારે એને પાય વડે ગુણવું છે. એટલા માટે ગુણવું છે કે તમને આગળ આઈડિયા આવશે હું એવું કરું છું. તો પાય આર સ્ક્વેર એટલે શું થયું, ક્ષેત્રફળ થઈ ગયું ક્ષેત્રફળ. તો μ0 n i પાય આર સ્ક્વેર, આ બગડો રહી ગયો છે, અહીંયા બગડો હું લખી નાખું છું, this is 2 upon 4 pi r ક્યુબ. ઓકે, તો પાય આર સ્ક્વેર ને શું કહેવાય, તમે જો આર એટલે ત્રિજ્યા છે, પાય એટલે ક્ષેત્રફળ, એરિયા કહેવાય. અને μ0 upon 4 pi માં હું લખું છું. ઓકે, ni આગળ આ બગડો છે એટલે બગડો આગળ લખી નાખું છું. પાય આર સ્ક્વેર એટલે ક્ષેત્રફળ અપોન આર ક્યુબ. તો આવશે μ0 upon 4 pi. આને એક મેગ્નેટિક મોમેન્ટ કહેવાય, ni આપણે ભણી ગયા છે, તો m upon r ક્યુબ. તો આ આવ્યું મેગ્નેટિક ફિલ્ડ સોલેનોઇડનું એની અક્ષ ઉપરનું સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આગળ લેવું જે આપણે લાવવા માંગતા હતા. બરાબર, એટલે આપણે એક નાનકડો ભાગ લીધો, અને નાનકડા ભાગથી એનું અંતર કેટલું છે, અને આપણે એક્સ કીધું, સોરી અહીં આપણે એક્સ અહીંયા કીધું છે. તો અંતર મારે અહીંયાથી અહીંયા સુધીનું લેવાનું હોય, અહીંયાથી અહીંયા સુધીનું. તો આને હું એક્સ કહી દેતો હોઉં, તો
તો આ કેટલું થશે r માઇનસ એક્સ, બરાબર. અને એક્સ મારો વેરિયેબલ છે, એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી. આમે કરી શકાય. કોઈ કેમ કે આને મારે એક્સ કેવો છે, કન્ફ્યુઝ થશો તમે, નહીં તો હું એક્સ કે ના નહીં કહી શકું, પણ એ થોડું તમે ગોટાળા થશે. તો આવી રીતે આપણે મેગ્નેટિક ફિલ્ડ શોધી શકીએ. હવે આ જ કોન્સેપ્ટ આપણે અહીંયા એપ્લાય કરી શકીએ. ધારો કે અહીંયા મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે, ક્યાં આગળ? એના વિષુવવૃત્ત ઉપર. તો જો અહીંયા આગળ 2m/r³ હોય તો અહીંયા કેટલું m/r³? વિષુવવૃત્ત ઉપર કેટલું હોય? m/r³. તમે એ કોન્સેપ્ટ યુઝ કરીને ડિરાઈવ કરી શકો. ખરેખર મેથડ બીજી છે, પણ જેમ અહીંયા આપણે કોન્સેપ્ટ યુઝ કર્યો એ જ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ શોધી શકીએ. કેટલું આવશે? તો કે B બરાબર μ0/4π m/r³. 2 નહીં આવે, બરાબર. તો આવી રીતે આપણે સોલેનોઇડનું જેમ મેં શોધી શકીએ એવી રીતે આપણે બાર મેગ્નેટમાં શોધી શકાય. તમે માન્ય કે આ બાર મેગ્નેટ છે અને આ બાર મેગ્નેટ એક્સિસ છે અને આ બાર મેગ્નેટનું વિષુવવૃત્ત છે. તો જે ફોર્મ્યુલા સોલેનોઇડ માટે છે એ જ ફોર્મ્યુલા બાર મેગ્નેટ માટે છે. ઓકે. તો બીજો આગળનો નાનકડો ટોપિક છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકી દ્વિધ્રુવી. અને ધારો કે આ મેગ્નેટિક ફિલ્ડ છે, બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ. નિયમિત એટલે કે ચુંબકીય ક્ષેત્ર સમાંતર અને સમાન અંતરે, સમાંતર અને સમાન અંતરે. અને એમાં આપણે મેગ્નેટને મૂકીએ છીએ. અહીંયા આગળ સાઉથ, અહીંયા આગળ નોર્થ. તો એની જે દિશા હોય છે અંદર આ રીતે હોય, મેગ્નેટિક મોમેન્ટની દિશા. તો આ જે ખૂણો છે એ થીટા છે. આ બાજુ તમારો નોર્થ પોલ હશે અને આ બાજુ સાઉથ પોલ હશે. કોનો? બાહ્ય ચુંબકી ક્ષેત્રનો. તો આ મેગ્નેટ છે એ આ રીતે ફરશે. ફરે એટલે કે ટોર્ક લાગતું હોય. જો ચુંબકની દ્વિધ્રુવી ચાક માત્ર m હોય તો ચુંબક પર લાગતું ટોર્ક, તો ચુંબક હોય તો સોલેનોઇડ હોય કે રિંગ હોય, ગમે તે હોય, એ તો ચુંબક જ છે. તો આપણે ફોર્મ્યુલા જોઈ ગયા છે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b. આ ટોર્કને કારણે ચુંબક ફરશે. ફરીને ક્યાં ગોઠવાઈ જશે? ચુંબકી ક્ષેત્રને સમાંતર. ચુંબકી ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે થીટા 0 થઈ જાય, એટલે ટોર્ક 0 થઈ જાય. પણ એ સમય દરમિયાન એને કોણીય વેગમાન મળે એટલે કદાચ એ ખસીને આ બાજુ જતું રહે. આવી રીતે ગોઠવણી થઈ જાય. તો પાછું એ આ બાજુ ટોર્ક લાગશે, આ બાજુ જતું આ બાજુ ટોર્ક, એટલે કે એ દોલનો કરે. આવી રીતે દોલનો કરે, આવી રીતે. એટલે તો દોલનો કરે તો દોલનનો આવર્તકાળ કેટલો હોય એ આપણે શોધવો હોય તો આપણે પહેલા તો ટોર્ક કેટલું લાગશે એમ કહી શકીએ, -mb sin θ. જે ટોર્ક છે એ ગતિનો વિરોધ કરશે એટલે માઇનસ છે. ગતિનો વિરોધ કરશે એટલે માઇનસ છે. ટોર્ક એટલે I આલ્ફા આપણે જાણીએ છીએ. ચાક ગતિમાં આપણે આવી ગયું ટોર્ક એટલે I આલ્ફા -mb sin θ. બરાબર. I એટલે ઝડપની ચાક માત્ર, કોની? મેગ્નેટની. આલ્ફા એટલે કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ એ કોણીય સ્થળાંતરનું દ્વિતીય વિકલન d2θ/dt². -mb ના બાજુ એટલે +mb થઈ જશે. sin θ = 0. હવે તમે બે રીતે કરી શકો. કા થીટાને તમે સ્થળાંતરમાં ફેરવી નાખો ચાપ ઉપરથી, અથવા તો sin θ નાનું છે તો હું થીટા લઈ શકું, sin θ બરાબર થીટા. તો I d2θ/dt² +mb θ = 0. તો આ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન આવી ગયું. જોયું તમે? d2y/dt² + ω²y એવું આવતું હતું ને? કેવું આવી ગયું?
d2y બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર y ઇક્વલ ટુ 0. તો આ વિકલ સમીકરણ સેકન્ડ ઓર્ડર, તો એનું બીજ શું થાય? તો થીટા બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ 5 પણ થાય, અને એ આપણે શોધી શકીએ. હવે આ શું છે? ઓમેગા છે, ઓમેગા સ્ક્વેર. તો અહીંયા ઓમેગા સ્ક્વેર બરાબર શું થઈ ગયું? આપણે એમાં રસ છે, mb અપોન i. ઓમેગા એટલે 2 પાઈ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં mb અપોન i. અને તેથી ટી બરાબર શું આવી જશે? સોરી, ટી બરાબર શું આવી જશે? તો કે 2 પાઈ વર્ગમૂળમાં i અપોન mb. તો આ આવર્તકાળનું આપણું સૂત્ર આવી ગયું. શું આવી ગયું? આવર્તકાળનું સૂત્ર 2 પાઈ રૂટ i અપોન mb. 2 પાઈ રૂટ i અપોન mb એ આપણું આવર્તકાળનું સૂત્ર આવી ગયું. આના બધી ઘણા બધા પ્રશ્નો આપણે ડિસ્કસ કરવાના છીએ, ઘણા બધા. સોરી, એમાં થીટા માર્ક કરી, અહીંયા y હોય તો આપણે કરવાનું હોય. અત્યારે આમાં આપણે ઓમેગામાં રસ છે, એટલે આપણે ઓમેગાનો કોન્સેપ્ટ લઈશું. બરાબર. તો આવર્તકાળનું સૂત્ર આપણી પાસે આવી ગયું.